તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. હમણાં ભાઈ કામમાં એવા પડ્યા છે ને તે બ્લોગ છે ને શૂટ જ નતું, એમ ટૂંકમાં મૂડ જ નથી થતું કે આ બ્લોગ બનાવીએ. ટાઈમ ન મળે ક્યાંથી, અમે કામમાં જ એવા પડ્યા હતા, બરોબર. તો હવે અમે છે ને ભાઈ પાછા અમે બે માણસ તૈયાર થઈ અને પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી ગાડીમાં, અને હું ને ઢીંગુ ને જ્યોતિ ને અમે બધા કેમણા જઈશ ખબર? મેળામાં. અમે જઈશી ભાઈ મેળામાં, સિદ્ધસર જઈશી ભાઈ. તો હાલો મિત્રો, હવે હે ને પેટ્રોલ પુરાઈ ગયું હોય અને આપણે સીધા મળીએ હવે સિદ્ધસર. પેલો મેળો કાનૂનનો કાકાનો. અને મિત્રો આ પહેલી વાર જ અમે મેળામાં જાય છે, ઢીંગુ આવ્યો પછી. એટલે ઢીંગુનો મેળો પેલો છે અને અમારો તઈને ઢીંગુ આયરો પેલો મેળો. હા, તમે જોઈએ રાખો, આજ તમને મેળો બતાવો. મેળામાં જાશું તો ઢીંગુ કેવું રે, જો તોફાન કરશે તો પાછા રિટર્ન, બરોબર ના કે પછી મેળો બેસું. હું કાન્યા શું વાયડો થશે હે કાન્યા? મજા આવે. ચાલો મિત્રો નીકળીએ, પછી મોડું થાય. ફાઇનલ મિત્રો અમે પહોંચી ગયા છીએ સિદ્ધસર, અને આપણે ગાડી છે ને સીધી પાર્કિંગમાં રાખી દીધી. પાર્કિંગમાં રાખી હવે અહીંથી છે ને મંદિર છે ને મિત્રો 1 કિલોમીટર સેટું થાય. હવે એ 1 કિલોમીટર સેટું થાય ને એના માટે છે ને અહીંયા બસની સુવિધા છે. ગાડી અહીંયા પાર્કિંગમાં રાખી દીધી ને બસની સુવિધા છે, તો સીધા જાય બસમાં, પછી આપણે ત્યાં લઈ ગયા મફતમાં. આપણી બસ જો એક કુકડી ગઈ, આ બીજી ને ત્રીજી ભરાય. ચાલુ ને ચાલુ હે, આપણે હવે બસમાં બેસવાનું હોય ભાઈ. બસમાં બેસી ગયા મિત્રો, કાન્યો તો હોઈ ગયો હજો. સીધા જાય મંદિરે, બરાબર. હાલતી થઈ ગઈ હે બસ, હવે થઈ હાલતી હો ભાઈ. આપણી ગાડી અહીંયા પડી હે, 4 વ્હીલર અહીંયા હે. સરકારી બસ એટલી હે જો. ફાઇનલ મિત્રો બસમાંથી ઉતરી અને સીધા પહોંચી ગયા છીએ આપણે મંદિરના ગેટ પાસે. અને આપણે મંદિરે જવાનું થતું નથી ભાઈ, સીધા જઈ મેળામાં આવ્યો. મિત્રો અમે પહોંચ્યા બાલ નગરીમાં. અંદર શું છે એ તમને ખબર નથી, હવે જોવા જાય પછી ખબર પડે. કંઈક નવું જ હતું કઈ મિત્રો, ખબર ના પડી. હવે આપણે હે ને બજારમાં આવ્યા છીએ. બજારમાં રખડતા રખડતા પછી છેલ્લે જો આમ જઈને અહીંયા મેળો આવે. તો કાનુના રમકડાના બજારમાં આવી ગયા છે મિત્રો. અહીંથી બજાર ચાલુ થાય છે કાનુની. તારે શું લેવું કાનુ? રમકડા 100 રૂપિયા. હા લેવું તારે રમકડા લેવા. તો મિત્રો અમારે કાનુ કહે છે ને અમારી આંખમાં ધૂળ બહુ પડી જાય છે ને મારે ચશ્મા લેવા છે, કે મને પેલા ચશ્મા લઈ દો. અમે ચશ્મા લેવા આવ્યા. એની મમ્મી જો પાસ કરે છે. પહેરાવ દે હાલ. અહીંયા કાનુ. વાહ, અસલ લાગે ને મિત્રો. ચશ્મા લઈ લીધા હે અને સ્ટાર્ટિંગ થઈ ગયું, જોઈશું તું ચાવવાનું. હવે જઈએ આગળ. હાલો મિત્રો, તમે રાઈટ જ ભૂત જોઈ આવી છે ને? દિનક નહીં જોઈ હોય જો. અહીંયા કંઈક નવું હોય જો, ભૂત બંગલો. દિનાય ભૂત થાય અહીંયા. નથી જવું ભાઈ, નથી જવું. હાલો બીજા મેળામાં. હવે રાઈડ અહીંથી ચાલુ થાય મિત્રો. કાન્યો ભેગો એટલે અમે ક્યાંય રાઈડમાં નથી દેવાના ભાઈ. મિત્રો મેળામાં રખડી રખડીને થાકી ગયા હતા, ઘડીક બેઠા ને હવે હે ને ભાઈ તમને મેળાનો સીન, લાસ્ટ સીન બતાવી દો. તો હવે તમે લાસ્ટ સીન જોઈ લીધો. તો હવે હે ને મિત્રો હવે ટ્રાફિક ચીને હવે નીકળવાનું અહીંથી મેળાની બહાર. મંદિરે તો જવાય એમ છે જ નહીં, બરોબર. તો હવે આપણે સીધા બહાર નીકળીએ પહેલાં ટ્રાફિકમાંથી. ગાડીએ પહોંચવાનું છે, પહેલાં પહોંચી જાય ગાડીએ. 2000 years later. મિત્રો મેળામાંથી નીકળી ગયા ને સીધું બસ મળી ગઈ. બસમાં બેસીને સીધા આવી ગયા છે પાર્કિંગમાં. હું જાઉં છું પાર્કિંગમાં આપણી ગાડી ગોતવા. ફાઇનલ મિત્રો ગાડી પાસે પહોંચી ગયો છો અને હવે ગાડી કાઢું છું અહીંથી. અને જ્યોતિને રોડમાંથી રાખીને આવ્યો સાંઈએ. તમે ઘડીક ત્યાં બેહો તો હું ગાડી કાઢીને આવું. તો ગાડી જડી ગઈ મિત્રો. તો હવે સીધા નીકળ્યો ભાઈ. ટ્રાફિકમાં હવે સીન લઈ કે ના લઈ, હવે સીધા પાનેલી જઈને ભેગા થવું લગભગ. મિત્રો ટ્રાફિક હતી દુનિયાની. અને મેળામાં ભાઈ ખાણીપીણી એવું કાંઈ હતું નહીં, પણ બહુ મજા આવી મેળામાં. અને જોવાલાયક સ્થળ છે ને મિત્રો દુનિયાના હે. અને અમે છે ને મિત્રો માન છે ને ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ. ગાડી કાઢી માન, મને ખબર છે, કેમ કે આવકમાન જાવકમાન ગાડીઓ હોય ને ભાઈ એટલી ટ્રાફિક હતી એટલે એને વિડીયો હું બનાવી ના શક્યો.
એટલે તમને ના ખબર હોય કે આ ભાઈ ક્યાંથી ચાલુ કર્યું છે. તો હવે મિત્રો રોડમાં ગાડી ચડાવી દીધી અને સીધા નીકળ્યા હવે પાનેલી તરફ, બરાબર. તો મિત્રો પાનેલી બ્રેક મારવાની થતી નહોતી એટલે આપણે એને ગાડી સીધી ખારે છાતી ડબાડી દીધી, ગોલકી વટી ગયા અને ઉપલેટાથી હવે નજીક જ છે, બહુ જાજે સેટાઈ નથી. હા મિત્રો ખાસ વાત કે અમારે કાનું છે ને ગાડીમાં હોઈ ગઈ છે એટલે મારે કાનૂની ઉપાધિ છે નહીં, બરોબર. તો હોઈ ગઈ છે ને એટલે ઉપાધિ નથી. તો હવે હે ને ઉપલેટા હે ને નાસ્તો કરવો હે ને મિત્રો, તો શું નાસ્તો કરીએ ની કઈ મગજ નથી હાલતો, ત્યાં જઈને મળીએ, બરોબર. ઉપલેટા જઈને તો મિત્રો ઉપલેટા પહોંચી ગયા, ઉપલેટા પહોંચી અને સીધા જ આપણે છે ને શું ખાવા ઉભા રહીએ ખબર, રગડાપુરી તો ખાઈ લીધી મિત્રો. અને વ્લોગ શૂટ કરવા ના દીધો ના, એટલે મતલબ કે વ્લોગ શૂટ કરવા એવું નહોતું, વ્લોગ ભૂલી ગયા હતા ભાઈ, અટાણે યાદ આવ્યો પાછો. હવે છે ને રગડાપુરી ખાઈ લીધી અને હવે આવ્યા વડાપાઉં ખાવા. વડાપાઉં બને તમારે મિત્રો ખાવું હોય તો આવી ગયો ઉપલેટ આટાણા નાટાણા. તો આવી ગયો છે વડાપાઉં, બાવ ઉઠાઈ ગયો હા, અને જ્યોતિએ ચાલુ કર્યું છે ખાવાનું. હું તો એમાં ક્યાંય શું નહીં ભાઈ, એમાં એવું છે કે મેં રગડાપુરી ખાધી ને ભાઈ એટલે મને મજા આવી ગઈ, બરોબર. હવે આપણે કંઈ ખાવાનું થતું નથી તો ખાઈ લઈ